નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગીતાસ ટેસ્ટી કિચનમાં। ઉનાળો આવે એટલે ઘરમાં અથાણાં અને છુંદાની સુગંધ આવવા લાગે। આજે આપણે બનાવીશું એકદમ પરંપરાગત રીતથી ગેસ ચાલુ કર્યા વગર એકદમ પરફેક્ટ ખાટો મીઠો તડકા છાયાવાળો કેરીનો છુંદો। જોતાં જ મોઢામાં પાણી આવી ગયું ને? આ છુંદો આખું વર્ષ એવો ને એવો જ રસદાર રહેશે। તો ચાલો ફટાફટથી બનાવવાનું શરૂ કરીએ। છુંદો બનાવવા માટે મેં અહીંયા 4 નંગ મોટી કેરી લીધી છે, જે વજનમાં લગભગ 500 ગ્રામ છે। હવે સૌથી પહેલા આપણે કેરીને સરસ રીતે ધોઈ અને લૂછી લઈશું। હવે આપણે તેની છાલને કાઢી લઈએ। જુઓ, બધી જ કેરી સરસ રીતે છોલાઈ ગઈ છે। હવે આપણે એક ગ્રેટર લઈશું અને કેરીને આ રીતે લાંબી લાંબી છીણી લેશું, જેનાથી છુંદાના લચ્છા એકદમ મસ્ત બને। જુઓ, આપણો સરસ મજાનો કેરીનો છીણ હવે બિલકુલ તૈયાર છે। હવે આપણે આ કેરીના છીણને એક બાઉલમાં કાઢી લઈશું। હવે એમાં ઉમેરીશું 1 મોટી ચમચી મીઠું। મીઠાની છીણ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે આને ઢાંકીને 1 કલાક માટે એમ જ રહેવા દઈશું, જેનાથી કેરી પોતાનું પાણી છોડે અને એકદમ સોફ્ટ થઈ જાય। 1 કલાક થઈ ગયો છે। ચાલો ઢાંકણ ખોલીને એકવાર મિક્સ કરી લઈએ। હવે આપણે આ સ્ટેજ પર એનામાં ઉમેરીશું 1.5 કપ ખાંડ। અહીંયા આપણે ખાંડને સરસ રીતે મિક્સ કરી લઈશું। આપણે જેમ જેમ હલાવીશું તેમ તેમ ખાંડ ધીમે ધીમે ઓગળવા લાગશે। હવે ફરીથી આપણે તેને ઢાંકીને 30 મિનિટ માટે સાઈડ પર રાખી દઈશું। જુઓ, 30 મિનિટ પછી ખાંડ સરસ રીતે ઓગળી ગઈ છે। હવે આપણે આ બાઉલ પર એક સ્વચ્છ કોટનનું કપડું આવી રીતે રાખીશું। આને આપણે 3 થી 4 દિવસ માટે રોજ તડકામાં મૂકવાનો છે। યાદ રાખજો મિત્રો, રોજ સાંજે કપડું ખોલીને છુંદાને એકવાર ચમચીથી બરાબર હલાવવાનું છે, જેનાથી ચાસણી એકસરખી બને। ચાર દિવસ થઈ ગયા છે અને જુઓ, આપણી ચાસણી એકદમ સરસ ચીપચીપી અને એકતાર જેવી બની ગઈ છે અને આનો કલર પણ બદલાઈને એકદમ ગોલ્ડન જેવો થઈ ગયો છે। જુઓ, આપણો પરંપરાગત છુંદો તૈયાર છે, પણ આપણે તેને વધુ ચટાકેદાર બનાવવા માટે તેમાં ઉમેરીશું 2 ચમચી લાલ કશ્મીરી મરચું પાવડર। કશ્મીરી મરચાંથી એનો કલર ખૂબ જ સરસ આવશે। બસ આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી ખાટો મીઠો તડકા છાયાવાળો છુંદો। જુઓ, કેટલો સરસ રસદાર બન્યો છે। તમે આ છુંદાને એક સાફ અને કોરી કાચની બરણીમાં ભરીને આખું વર્ષ એન્જોય કરી શકો છો। આ અથાણું પૂરી, પરાઠા કે થેપલાની સાથે સુપર ટેસ્ટી લાગે છે। તમે પણ આ રેસિપીને ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમારો છુંદો કેવો બન્યો। જો તમને આજની આ ટ્રેડિશનલ રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી જ નવી નવી રેસિપી માટે ગીતાસ ટેસ્ટી કિચનને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું એક નવી રેસિપી સાથે। થેન્ક્સ ફોર વોચિંગ।